દરેક ગામડે ગામડે શ્રેષ્ઠ શિક્ષણના સરકાર દાવા કરે છે, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી પીપળાપાણી પ્રાથમિક શાળાના દ્રશ્યો જોઈને સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. ધોરણ 1થી 8ની શાળામાં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળાના જૂના ઓરડા જર્જરિત થતાં નવા 6 ઓરડાની મંજૂરી કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા અને નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયાને 2 મહિના થયા છતાં હજુ કામ શરૂ કરાયું નથી. હાલ માત્ર એક ઓરડો છે, જેમાં ઓફિસ ગણો કે વર્કન બધું એક જ ઓરડો, ઓફિસનો સામાન, કોમ્પ્યુટર બધું પડ્યું હોય અને ત્યાં જ બાળકો પણ બેસે અને બીજા બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે, તો બાકી રહેલા બાળકો પતરાના શેડમાં અલગ અલગ ધોરણોના બાળકો એક જ શેડ નીચે અભ્યાસ કરે છે. નવા જ બનેલા શેડમાં નીચે પ્લાસ્ટર કે પથ્થર પણ નથી લગાવ્યા. પથ્થરો અને ઉબડખાબડ જમીન ઉપર શેતરંજી પાથરીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગરમીનો સમય છે, ત્યારે આવી કપરી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે ઉગ્ર લોકમાંગ છે કે નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સાહેબ, કેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ રૂમની અછત ક્યારથી છે? આ બાળકો શેડ ક્યારે બન્યો અને બાળકો ક્યારથી આ રીતે ભણે છે? જે બાળકો છે 1 થી 8ની સ્કૂલ છે, 168 રજિસ્ટર છે. જે ચોમાસા પછી જે જર્જરિત ઓરડા હોવાથી એને ડેમેજને સર્ટિફિકેટ મળવાથી ડેમેજને તોડી નાખ્યા. એના પછી ખાતમુહૂર્ત થવાથી 2 મહિના થયા ખાતમુહૂર્ત થયા. નવા ઓરડા 6 મંજૂર થયેલ છે, એમાં હજુ સુધી કામ નથી ચાલુ. શેડ ના બન્યા એટલે 15-20 દાડા બાળકોને ઝાડ નીચે બેસાડ્યા, પછી શેડ બની ગયો, પછી શેડની નીચે બેસાડ્યા. શું નામ આપનું? વિનોદભાઈ.